ઉત્તરાયણ રેલવે વિસ્તારમાં ખાડી પુરાણ ડ્રેનેજ લાઇન અને પાકા રસ્તાના વિકાસ કાર્યો માટે આજે અધિકારીઓ દ્વારા સંયુક્ત નિરીક્ષણ કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો. સુરત લોકસભા બેઠક હેઠળ આવતા ઉત્તરાયણ રેલવે વિસ્તારના વિકાસ અને સ્થાનિકોની સુવિધાઓ માટે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં આવેલી ખાડી પર પુરાણ કરીને લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. અહીં ડ્રેનેજ લાઇન નાખવા અને સ્થાનિક નાગરિકોની સુવિધાઓ માટે પાકા રસ્તાઓનું નિર્માણ કરવા અંગે આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે આજે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રેલવે વિસ્તારના પ્રોજેક્ટથી સ્થાનિક રહીશોને વર્ષો જૂની ગંદકી અને ખરાબ રસ્તાઓની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે. રસ્તા અને ડ્રેનેજ લાઇનના નિર્માણથી સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યમાં મોટો સુધારો જોવા મળશે. વહીવટીતંત્ર દ્વારા આ લોક ઉપયોગી કામગીરી વહેલી તકે શરૂ થાય તે દિશામાં નક્કર આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. સંયુક્ત નિરીક્ષણ બાદ હવે આ વિકાસ કાર્યોને ઝડપથી મંજૂરી આપીને પ્રક્રિયાને વેગ આપવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે.